અતારમાં રસ મસાની ઢોકળી પડી ગઈ છે અને ઠરી ગઈ છે. અત્યારે જો બપોર પછી છે ને આપણે કાલ જો હનુમાન દાદા આમ હતા વાનર આજ અહીંયા હે જો તાબે મેં રોટલી આપી ને રોટલી ફેમિલી કેમ છે બધા મજામાં છે ફરી ચાલે છે તમારા માતાજી તો અત્યારે છે ચા નાસ્તો કરેલું છે 9 વાગી ગયા અને બા છે ને બહાર બેઠા છે. આ બધી પથારી લેવાની છે ગોદડા બધા લઈ લઈશું અને પાણીની બોટલ ભરવાની છે. પાણી છે ને તાજું થઈ જાય ને ફટાફટ ભરી લેવાય બધું નાવા ધોવાની બાકી લેવાય ચાય છે ને થઈ ગયું એટલે ફટાફટ બધું ભરી લઈએ. અહીંયા બોટલ ભરવાનું કામ હાલે છે इसको भी भरना है थोड़ा ढोलना है. પાણીની બોટલ ને આંડોળ બાંડોળ બધું ભરે છે. વાસણ તો ધોઈ નાખ્યા છે બાયા કહ્યું ના ને બા બાયા આજ બાથરૂમમાં બનાવ્યું ને ત્યારના પહેલી વાર અંદર નાવા નાહી લીધું અત્યારે નાઈને અત્યારમાં જો રેડિયો લઈને બાસણ બધું ઘસી કરીને બધું ફ્રી કામ કરી નાખ્યું. ફ્રી કામ થઈ ગયું છે. હવે રસોઈ ચાલુ કરશું ઘડીક રહીને. રસોઈ તો હજી બહુ વાર હજી વાર અત્યારમાં રસ હવે આજ શું બનાવવાનું? શાકભાજી લાવવાનું. वो बात तो आपकी सही है. બા લોટ સારે અત્યારે બનાવવાનું છે ઢોકળીનું શાક અને રોટલી ને એટલે પહેલાં લોટ બાફવો પડે ને એટલે બાફને લોટ સારીને પહેલાં બાફી નાખું પછી બનાવશું મસ્ત મસ્ત ઢોકળીનું શાક. લોટ સારીને કરે એટલે ઢોકળી અસર પડે અને નો સારો ને તો આમ ઓલી થાય ને નકરા હા ગોળી ના થાય એટલા માટે લોટ સારવો પડે. પછી જો હમણાં બનાવી મસ્ત વિડીયોમાં એને સુધી ન રહેજો. વિડીયો જોવાની મજા આવશે. પહેલાં તો ઢોકળી વાળો દીધી લોટ બાંધીને એને કરી નાખી બરાબર. મસ્ત મજાની ઢોકળી પડી ગઈ છે અને ઠરી ગઈ છે અને આમાં આનો કલર કેમ ચેન્જ થઈ ગયો તમને કહું. આ લોટ નહોતો અને આપણે જે તૈયાર ગોટાનો લોટ આવે એમાં બાયા બધા ઓલું આ બધું ભેગું આવે એટલે એ તો ચાળીને કાઢી દીધું હતું પણ આની અંદર સોડા આવે ને એટલે આ ઢોકળી આવી થઈ ગઈ છે. પણ સ્વાદમાં તો કંઈ ફેર ન પડે આવી જ રહે પણ કાંઈ વાંધો નહીં. 2 થાળી બનાવી બાયા વધારે બનાવેલી એટલે જો એક થાળી મૂકી દીધી એને છે ને સાંજે ઢોકળી બનાવશું. અત્યારે હવે જો મેં લોટ બાંધી નાખ્યો છે. હવે આની પાસે આપણે પહેલાં રોટલી બનાવી પછી શાક કરી નાખીએ પછી બનાવવાનું જમી મારે બનાવવાનું બાય આ બાજુ કરી દીધું છે રોટલી ચાલો હું બનાવીશ મસ્ત શાક જોરદાર. આજે સૂકી મેથી મરચા બધા નાખી દે ખાવા સરસ મને બહુ સરસ. હવે થોડોક લીમડો લાવીશું. લીમડાની મને બીક લાગે ના એને ઢોકળીનું શાક ભાવતું મને તો ઢોકળીનું શાક બહુ ભાવે મસ્ત લાગે. હિંગ નાખો થોડી જો હિંગ નાખશું. હવે જો આપણે વઘાર મારી દઉં ખતરનાક વઘાર છે સરસ જો બીજી વાર બનાવું મારી ઘરે એક વાર બનાવી હવે આવું અને બા અહીંયા વાળી રોટલી બા શીખી છે હમણાં બહુ ભાવે જાડી રોટલી અને સરસ મીઠું પણ લાગે. જો આપણે તીખું હો જો આપણી મસ્ત ઢોકળી તૈયાર છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય ભાઈ. જો હે કાંઈ ન કરે એમાં જો ભાઈ વરસાદ અંધારી ગયો ઢોકળી ખાવાની મજા આવે ભાઈ. ઢોકળીના શાક જો ખાલી લખવા મને કહી દો કે ઢોકળીનું શાક કેવું બન્યું જો તો આપણે શાકના કાઢી રસોઈ તો આવડે જ છે ને આપણને. અત્યારે જો બપોર પછી છે ને આપણે મંદિરમાં બધા ઝાડો ભરી દેવાના છે. ચોમાસામાં કોઈ જરૂર ન પડે શું પછી ફરી જાય ફરી જાય બહાર થોડો વોકિંગ કરે હું થોડું હાલ કાલ જો હનુમાન દાદા આમ હતા વાનર આજ અહીંયા હે જો તાબે મેં રોટલી આપી ને રોટલી ખાતા હતા વાનર હે પાણી ન જવાય ખારા હે દાંત આમ કરે જો
કાર ખાઈ જાય એટલે ડર લાગે ભાઈ. જો હવે આવેલા રોટલી ખાઈ લીધી, હવે વયા જઈશું. કાંઈ લાંબો અંતર નથી, આટલો જ એમ તો મારતા નથી. જો ઘરનું રસોડું ચાલુ થઈ ગયું છે, બહાર રસોડાને ખીચડી મૂકી દીધી. અને ખીચડી મૂકી દીધી. અને જે બપોરે આપણે ઢોકળી બનાવી છે ને એમાંથી 2 થાળી બનાવી દીધી અને 1 ડીશ પડી ગઈ એટલે હવે પાછું ઢોકળીનું શાક બનાવી નાખશું. ફ્રીજમાં મૂકી દીધી એટલે ન બગડે ને, એટલે અત્યારે પાછું ઢોકળીનું શાક અત્યારે પાછો એક પ્રોગ્રામ ચાલુ કરી દે. મને જ મજા આવી ભાઈ, એટલે તો મેં 2 ડીશ કીધી હતી એટલે મેં અહીંયા ખાવાની મજા આવે એમ. ઢોકળી તો સારી લાગે અને ટેસ્ટી પણ લાગે. એટલે હવે અત્યારે રોટલા કરવા 6-7 રોટલી કરી છે. અત્યારે ખીચડી થઈ ગઈ છે, હવે મારે બનાવવાનું છે શાક. જો અહીંયા વઘાર મૂકી દીધો, તેલ આવી જાય એટલે મારે જે મસ્ત વઘાર ને ઢોકળી આપણે ફ્રીજમાં મૂકી દીધી હતી એટલે હાંજે બનાવવા માટે. કેમ કે મને ઢોકળીનું શાક બહુ ભાવે એટલે હું હાંજે પાછું બનાવીશ. બપોરે 1 નંબર બન્યું હતું, મજા આવી જાય ખાવાની. અત્યારે ઢોકળીનું શાક જ બનાવી નાખવાનું છે મસ્ત. તમને કોઈને ઢોકળીનું શાક ભાવે, મને તો બહુ જ ભાવે. ચાલો હવે છે ને વઘાર મારી દઉં તો લાગે ઉડી ગયું. રોટલા બા બનાવશે, બનાવી નાખ્યું શાક. હા હવે બનાવે છે રોટલા, શાક મારું તૈયાર થઈ ગયું. ખીચડી શાક હવે મારે એક ધાણા જીરું નાખવાનું બાકી છે. આમાં નાખવાનું છે અને પછી એમ નાખી દેવાનું મસ્ત. હું ધાણા જીરું નાખી દઉં. આ અમે ઘરે ખાંડો છે. હમ ખાંડમાં એકદમ ડબ્બો ખોલો ને સ્મેલ આવે. ફોરમ છૂટે ને, ઓલો બજારનો સારું ન હોય. અને પછી એ ફોરમથી કોરોના ખોલા છૂટે. મજા જ આવે. કાઠિયાવાડી દેશે. મસ્ત ભાઈઓ ખાઈ દઉં અને સ્મેલ જ ડબ્બો ખોલો ને ખુશ્બુ આવે. એ બાદ ઓલું જે ખાંડું હતું ને પૂરું થઈ ગયું. આ છેલ્લું રહ્યું ને એટલે ખાંડવાનું છે. જીરું રહી ગયું છે. ધાણા જીરું તપાય અને કૂટી નાખો. આ ગરમ હશે ને. પરસે ફેરવો. આમાં આપણે ધાણા જીરું એડ કરી દીધું. કેવો શાક છે. દાળ શાક. હા જીવડા બહુ આવે ને. એટલે જ ન કરાય. રાખીને તો ફટાફટ. ગમે એટલું વહેલું કરે ને તો અંધારું તો તોય થાય જ. અમારે અંધારું. ખટકો રાખીને તોય બાજી આવી. હા એમ કાંઈ 6 વાગ્યામાં તો રાંધવાનો કઈ મળે. થઈ ગયો હોય તો કઈ વાંધો નહીં. કાંઈ નહીં, ખીચડી શાક બધું કમ્પ્લીટ છે. કોઈ બા હવે રોટલા કરી નાખે. જો દેશી કાંદા રોટલા બનાવે. અમે દેશી ઢોકળીનું શાક. હા એમ મજા જ આવે. જો ચાલો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દેવાનો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી. જય માતાજી.